وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام: الناس نيام وإذا ماتوا انتبهوا. दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर अज़ीज़ान मोहतरम, माह मुबारक रमज़ान में આપણે જે સબ્જેક્ટ પર ચર્ચા શરૂ કરી છે, કિશનભાઈ, શું આપણો સબ્જેક્ટ શું છે? આપણે શું ચર્ચા કરે છે? એવા લોકો કે જે એક ફેરે આ દુનિયાથી ચાલ્યા ગયા હતા, મરી ગયા હતા અને અલ્લાહના હુકમથી એ લોકોને પાછી નવી જિંદગી મળી, નવું જીવન મળ્યું, પણ એની જે રૂહ નીકળી ગઈ અને એ દુનિયાને જોઈ લીધી એ લોકોએ અને માં પસાર કર્યું, તો એ લોકોને આ એમને યાદ રહી ગયું, એવી અલ્લાહના હુકમથી યાદ રહ્યું એ લોકોને અને આપણા સામે એ લોકોએ બયાન કર્યું છે. આજે એક સૈયદની જે દાસ્તાન છે ને, જરાક લાંબી છે, હું એક દર્શમાં નહીં બયાન કરીશ, હું કમસે કમ કોશિશ કરીશ કે 3માં થઈ જાય, 3 દર્શમાં થઈ જાય એવી કોશિશ કરીશ. મને નથી ખબર ચોથામાં જવું ખપશે કે ના, પણ કોશિશ કરું છું ઇન્શાઅલ્લાહ. સૈયદ મોહમ્મદ મુસવી, આ સૈયદ ઇસ્ફહાનના એક ગામડામાં રહેવાવાળા હતા. પોતે જ્યારે એની મદામ કંઈ કામ કરતી હતી, એમાં મૂકીને પાછા આવતા હતા, તો રસ્તામાં એને દુખાવો ચાલુ થાય છે. નવું ઘર લીધું હતું બિચારાએ, નવા ઘરની ચાવી લઈને જાતા હતા નવા ઘરમાં. જો ઇન્સાન કેટલું બધું દુનિયાની અંદર વસાવે, પણ ઘણી ફેરે ઇન્સાનને નસીબ થાય તો થાય. ગમે એટલા વિના બનાવી લઈએ, અંદર કદમ રાખવાનો છે કે નહીં ખુદા નક્કી કરશે. વિલા આપણે બનાવશું, પણ કદમ રાખવાનું ખુદા નક્કી કરવાનો છે. હવે સૈયદ મોહમ્મદ મુસવી, આ દુખાવો ચાલુ થાય છે ને ખૂબ દુખાવો વૈધો નવી ચાવી હતી, ઘર ખોલી નાખ્યું, કદમ રાખ્યો, ઘરમાં કોઈ હતું નહીં, કોઈ હતું નહીં ઘરમાં. બસ એ દુખાવામાં જે છે એકદમથી બેસી ગયા. જેવા પોતે બેસે છે, એકદમથી એને આસમાનથી એક નૂર આવે છે, એક નૂર દાખલ થાય છે, જાણે એને લેવા માટે આવ્યું હોય, અને પોતે કોમામાં આવી લાગ્યા. એની રૂહ બદનથી જિસ્મમાંથી બહાર નીકળે છે. હવે પોતે અહીંયાથી બયાન કરે છે કે એ જ્યારે એ નૂર આવે છે અને મારી રૂહને લઈને એકદમ રાપિડમાં, સ્પીડમાં ભાગે છે અને મને આ ગોદમાં, કેમ બચ્ચું માને બચ્ચું ગોદમાં લઈને, તો એવી રીતના એ મારી રૂહને લઈને આસમાન તરફ પ્રવાસ કરે છે, ઉડવા લાગ્યો આસમાન તરફ. પણ કે મને અજીબ દેખાતું હતું કે મારું શરીર છે, પણ મારા શરીર, મારી રૂહના અંદર હું જોઉં છું, મારા શરીરના ભાગ પણ જોડાયેલા નથી બીજા સાથે. મારા પગ છે પણ મારા બદનમાં જોડાયેલા નથી, મારા હાથ છે મારા શરીરમાં જોડાયેલા નથી, બસ આમ જ હાથ જાય છે. એવી હાલતમાં હું પોતાને જોઈ રહ્યો હતો. અને એક જગ્યા ઉપર મને લઈ જાય છે, એક મોટી જમીન છે. હવે એ જમીન આસમાન છે કે જમીન બે વચ્ચે હોય એવી રીતના, જાણે આસમાનમાં છું અને વાં જમીન છે, બસ એવી હાલતમાં હું પોતાને જોયો. વાં ગળે મને રાખી દીધો. હવે સૈયદ મોહમ્મદ મુસવી કહે છે કે ટોટલ 7 એતાશમાંથી મને પસાર કરવામાં આવે છે, 7 એતાશ. હું આજે કોશિશ કરીશ કે 2 થઈ જાય, આપણે 2 પસાર તમારી સમક્ષ થઈ જાય. માટે ટાઈમ કરતા વખતે 5 મિનિટ વધી જાય આપણી. કોશિશ કરું છું જલ્દી કરી દઉં. સૈયદ મોહમ્મદ મુસવી કહે છે કે એક એતાશમાં, જેમ આપણે અપાર્ટમેન્ટમાં પહેલો એતાશ, બીજો એતાશ છે, વાં બી એતાશ છે. મને એક એતાશમાં રાખ્યો. વાં શું જોયું કે એક ફરિશ્તો છે મારા સામે એક તખ્તી લઈને ઊભો છે. આપણી જમાનામાં કાગળિયું કહીએ આપણે, એ લોકો તખ્તી, લોહ કહેવાય અરબીમાં, લોહ, જેમાં બધું મારું લખેલું હતું. વાં લાવીને મને રાખી દેવામાં આવ્યો. જ્યારે
વહાં આગળ મને રાખી છે ને, તો મને ફરિશ્તા થકી કહેવામાં આવે છે કે અહીંયા આગળ પહેલા એતાશમાં તારા પાસે એ હિસાબ કિતાબ થશે કે દુનિયામાં તે તારા મા બાપની કેટલી બેએહતરામી કરી હતી. એ બધાનો હિસાબ તારે અહીંયા આપવાનો છે. જેટલી ફેરે તે તારા મા બાપની બેહુરમતી કરી, બેએહતરામી કરી, એના સાથે પૂરું કર્યું છે, અહીંયા તારે હવે એને ભોગવવાનું છે. કે મારા માટે દવા એ હતી કે મારી માં તો જીવતી હતી કે મારી માએ બેઠી હતી. ફરિશ્તાની બાજુમાં હું જોઉં છું તો મારી માં બેઠેલી હતી. એટલે પહેલા મારી માંથી ચાલુ કર્યું એને. પહેલા તો મને જે મેં મારી માની બેએહતરામી કરી હતી ને, એ મને દેખાડવામાં આવ્યા કે જો દુનિયામાં શું શું કર્યો હતો તું તારી માં સાથે, એ જોઈ લે પહેલા. અને મને હું જોઈ રહ્યું છું કે મને તો ખબર ન હોય ને, ઇન્સાન બીજાથી ગમે એટલું છુપાવે, ખુદની ને અલ્લાહથી ના છુપાવી શકે. મેં જે કર્યું મને તો ખબર જ હોય ને, અને અલ્લાહને ખબર હોય. તો અહીંયા આગળ ભલે ખબર ના પડે દુનિયામાં, આ બધું નોટ થાય છે, ફિલ્મ બને છે આપણી. પણ યાદ રાખવાનું છે, આપણી ફિલ્મ એક બની રહી છે, માં દેખાડવામાં આવશે. એ કહે છે કે મને દેખાડવામાં આવ્યું, જો તે તારી માં સાથે અહીંયા શું કર્યું જોઈ લે. કે મેં પેલો ફિલ્મ જોયું મારી માનું છે કે બેએહતરામી કરી. એવી નાની વાત મોટે થાય છે. વાત જોજો તમે કે મેં જોયું કે મારા મામા અને મારા દાદીમાં આપસમાં કઈ બોલચાલ થતી હતી. દાદી ને મામામાં એ બે આપસમાં કઈ કચ્ચો કરતા હતા. મારી માં વચ્ચે જરા બોલી બિચારી, એ લોકોને સમજાવતી હતી અને કીધું કે તમે ના કરો ને આવું. મારી માં એ લોકોને સમજાવવા ગઈ તો હું મારી માને ખીજાણો, તને શું લેવા દેવા છે, બસ એટલું. તું શું કામ વચમાં બોલે છે? મારા માને બેઠું કીધું ને, તું શું કામ બોલી રહી કે આ તારી માને જોઈશે. અહીંયા હવે તારે ભોગવવાનું છે. તને ખબર, જ્યારે તારી માને તું બોલ્યો છે ને આ રીતના, તારી માને અંદર લાગ્યું. તારો એક બોલ જોશથી બોલવો એ તારી માના દિલમાં લાગ્યો હતો. પછી બીજી ફિલ્મ દેખાડી કે મારા ઘરમાં કબૂતર બહુ જાજા, કબૂતર એટલા બધા કબૂતર હતા. મને કબૂતર બહુ ગમતા હતા, પણ મારી માને તકલીફ થતી હતી. જ્યારે કબૂતર હતા ને, મેં મારી માની તકલીફનો ખ્યાલ ન કર્યો, મારી ખુશીનો ખ્યાલ કર્યો. હવે મને પૂછવામાં આવે છે કે તારી માને તકલીફ થતી હતી તો શું કામ તે કબૂતર રાખ્યા? જવાબ આપી આવે કે તારી માની તકલીફનો ખ્યાલ ન કર્યો. અને પછી બીજી ચીજ પોતે બયાન કરે છે કે મારા મમ્મી એક વખત જે છે જમવાનું થોડુંક બળી ગયું કે મારા મમ્માથી. ઘણી તેને બાયડી છે, બિચારી ઓરત છે, આપણા માટે પકાવે છે, જમવાનું ક્યારેક ખરાબ થઈ જાય. તો કહે છે કે જમવાનું બળી ગયું. મારી માએ મારી સામે જ્યારે જમવાનું બળેલું રાખ્યું ને, તો મેં મારી માને એક મેળું માર્યું કે માં આ જમવાનું આવી રીતના બળેલું છે, એક કામ કર, બાજુમાંથી બાયડીને બોલાવો, એ પકાવશે. અને બાજુવાળાની જે બાયડી છે ને, હવે ભલે એ પકાવે તો આવું પકાવશો ને? ના કહે છે કેમ તારી માને તું એમ બોલી શક? જવાબ આપી આપો. એક ચીજ ફિલ્મ દેખાડવામાં આવે છે અને એ કહે છે કે આ બધું મેં કરેલું છે, મને તો ખબર છે હું શું કહ્યું છું દુનિયામાં. પછી વારો આવે છે મારા બાપનો. જોયું તો મારી બાજુમાં મારા બાપ એક નૂરાની શક્લમાં ઉભેલા છે. કે મારા પપ્પાને બહુ નૂરાની શક્લમાં હતા મારા પપ્પા, કારણ કે મારા પપ્પા બહુ સારા હતા. મારા પપ્પાનો નેચર, સ્વભાવ એટલો સારો હતો, એટલું સારું બોલતા, બધા સાથે એટલું મીઠી રીતે બોલતા કે માણસો એની બાજુમાં ભેગા થઈ જતા એના સારા બોલના કારણે. તો મારા પપ્પાને આગળ નૂર બનાવવામાં આવ્યા હતા. મારા પપ્પા નૂરાની શક્લમાં હતા આગળ. જો ઇન્સાન સાથે મીઠું બોલવું, સારું બોલવું, બધાની સાથે મોહબ્બતથી રહેવું, આપી આગળ એક અજર રાખે છે, સવાબ રાખે છે. કે છે મારા પપ્પાની વારી આવે છે, મારા પપ્પા સાથે મેં શું કર્યું? તો કહે છે કે એક વખત એ મને દેખાડવામાં આવે છે કે મારા પપ્પા મારામાં ખોટી ફિક્ર કરતો હતો, વિચાર કર્યો મેં ખોટો, કઈ બોલ્યો નહોતો, ખાલી મનમાં વિચાર કર્યો હતો એક વખત કે આમ શું કામ કરે છે અંદર અંદર. ખબર છે ઘણી ફેર આપણા આજના જમાનાના છોકરા હોશિયાર બહુ થઈ ગયા હોય ને, ત્યારે ઘણી ઘડીને થઈ ગયા આજે શું ખબર પડે આ જૂના જમાનાનું છે, બોલે ને, કોઈને કહે ના, પણ અંદર બોલે આ ડોસો સમજતો નથી. એકલા ને ખુદને કહેતો હોય
ફિક્રમાં શું કામ બોલ્યો તો તારા બાપના બારમાં? મને જવાબ આપ. મને પસંદ નથી આ ચીજ કે તારા બાપને તો મનમાં કઈ ખરાબ બોલતું નહીં. કે આ એક મારી ભૂલ. બીજી મારી ભૂલ, મારા પપ્પાને એક ચપ્પલ બહુ ગમતા હતા, ચામડાના ચપ્પલ હતા, એમાંથી એક ચપ્પલ મેં બાળી નાખ્યું. મારા પપ્પાનું ગમતું ચપ્પલ મેં બાળી નાખ્યું. મને કહે છે કે તારા પપ્પાનું ચપ્પલ શું કામ બાળી નાખ્યું? એ પૂછવા આવ્યું મને. શું શું અમને નોટ થાય છે આપણા એક કામ. આ પહેલું એતાસ છે, હજી ના 7 બાકી છે, 7 બાકી છે. એ છે કે બસ આ બધી ફિલ્મ બની દેખાડવામાં આવી. મને કહે છે હવે તૈયાર થા તારી સજા માટે. અને એ પણ મને દેખાડવામાં આવ્યું કે અગર તે તારા મા બાપને આ તકલીફ ન આપી હોત ને તો તને શું બદલો મળવાનો હતો એ જોઈને સાથે સાથે આ ન કહ્યું હોત ને તો ખુદા શું અજર આપવાનો હતો તને એ મને દેખાયો. એટલે સદમો થાય ને મને, કાશ કે ના કહ્યું હોત આપણે તો આ મર્તબો આ દરજ્જો મને મળી જાત ને. પણ ના, હવે તો કરી લીધું છે. પણ હજી અલ્લાહે મોહલત આપવાનો હતો, દુનિયામાં રૂહ આવવાની હતી પાછી. એના નસીબ સારા હતા. બસ હવે અઝાબ ચાલુ થયો. શું અઝાબ ચાલુ થયો? કે છે બસ મારી પર ફિશાર ચાલુ થયો. આસમાનથી કઈ આવે છે અમારી તરફ, જમીનથી જમણી ને ડાબી બાજુથી મને દબાવવાનું ચાલુ કર્યું. ફિશાર કેમ જમીન કબરમાં ફિશારે કબર થાય ને એવો મને દબાવ્યું, એવો મને દબાવ્યું. મારી ચીખ નીકળી જાય છે, મારી રાડ નીકળી ગઈ. એમ સમજો કે મને એમ લાગ્યું કે 1000 ટન વજન મારા ઉપર પડી ગયું. 1000 ટન કહેવાય ને, ટન વજન મારા ઉપર ફેંકવામાં આવ્યો હોય ને એવી મારી હાલત થઈ ગઈ. અને બીજો અઝાબ મારા ઉપર આવ્યો કે મને એવી તરસ લાગી, એવી તરસ લાગી કે મારાથી ખમાતું નહોતું. મારાથી એવી મને તરસ લાગી પાણી. અને અંદર તો પડતો હતો પ્યાસથી. આ રમઝાન પીલો છે, મારે વધારે બોલવાની જરૂરત તો નથી ને. જે લોકો ગરમીમાં કામ કરે છે બિચારા, એને ખબર છે સાંજના પાણી મળવાનું છે. અને એ ખબર છે થોડીક વાર પછી હું ચાહું તો ક્લિનિકમાં આવ્યો જાઉં. બધા રસ્તા છે, છતાંય આપણને એમ થાય ક્યારે મગરીબ થઈ જાય. એ કહે છે વાહ આપણા હાથમાં કાંઈ નથી. હા, અને હું દબાવશું અને મારા ઉપર પ્રેસ્યો આવે છે. અને પાણીથી હું અંદર પ્યાસથી બળું છું, અંદરથી મને બળતરા થાય છે. બસ મારો અઝાબ ચાલુ હતો. ખબર નહીં કેટલો અઝાબ સહન કર્યો. અને એને જે પછી નેકીઓ કરી હતી ને મા બાપ સાથે, કે છે હવે મને એ કામ લાગે છે. શું કામ લાગે છે? કે છે કે ક્યારેક હું મારા મા બાપને સલામ કરતો થઈ ગયા. એટલે સલામ તો હંમેશા કરતો હોય, પણ જે દુનિયામાં મારા મા બાપને હું સલામ કરતો હતો ને એ પછી મારા મા બાપને હું પાણી પીવડાવતો થઈ ગયો. મારા પપ્પા આવે, મમ્મી આવે, એને ક્યારે પાણી પીવડાવવા જાઉં. પછી મારા મમ્મી પપ્પાનું એહતરામ કરતો હતો. કે મને કહે કે જો આનો અજર તને મળવાનો છે ને એ કેટલો છે, બેશુમાર અજર દેખાડવામાં આવ્યો મને. એ જે મારા મા બાપ સાથે નેકીઓ કરી હતી બધી, અને પછી મને નજાત આપવામાં આવી. નજાત કઈ રીતે મળી? મેં જોયું કે એક મશ્ક આવે છે પાણીની, અને એ મશ્કને ખોલવામાં આવે છે. એટલે બીજી છે હું એકલો નહોતો, આગળ બહુ ઝાઝા લોકો હતા. બીજાને મેં જોયા, બહુ ઝાઝા હતા. ઘણા બધા લોકોને એ મશ્ક તરફ લાવવામાં આવે છે પાણી પીવડાવવા માટે. જ્યારે જોવામાં આવે છે, પૂછવામાં આવે છે આ મશ્ક ક્યાંથી આવી, તો કહેવામાં આવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તમારા માટે મશ્ક મોકલ્યા છે. આ મશ્ક ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફથી આપવામાં આવી છે કે તમે પ્યાસને બુઝાવી લો. અને તમે તકલીફ ઉઠાવી લીધા, અઝાબ પૂરો થઈ ગયો. અને આ ઇમામે હુસૈન તરફથી મોમીન ઉપર કરમ કરવામાં આવે છે. કે છે આ રીતના બહુ મુશ્કેલથી મારો પહેલો એતાજ પસાર થયો. બીજા એતાજમાં હું દાખલ થયો. જેવો બીજા એતાજમાં દાખલ થયો ને તો આગળ હું શું જોઉં છું કે એક ફરિશ્તો બેઠો છે અને બાજુમાં એક પેટી રાખેલી છે. જેવો હું એની પાસે જાઉં છું, પેટીને ખોલે છે. પેટીને ખોલી તો પેટીમાંથી એક નૂર નીકળે છે. નૂર, એક ખૂબસૂરત નૂર. મેં કીધું આ શું છે? તો કહે છે કે આ તારી નેકીઓ છે. કઈ નેકીઓ છે? આ ઈ નેકીઓ છે કે જે તે અલ્લાહના બંદાઓ સાથે અંજામ આપેલી છે. ખુદાના બંદાઓ સાથે નેકી કરી હોય ને, આ તારી નેકીઓ આમાં રાખવામાં આવી છે. કે હું સમજી ગયો કે અહીંયા આગળ હક્કુન નાસનો મામલો છે. હવે અલ્લાહના બંદાઓનો મામલો ચાલુ થાય છે. પેલા સ્ટેજમાં કોણ હતું? પેલા એતાજમાં કોણ હતું? માવતર, મા બાપની બેએહતરામી અને એનો અઝાબ અને એની સાથે કરેલી નેકીનો સવાબ પેલા એતાજમાં. અને બીજા એતાજમાં એ છે કે અલ્લાહના બંદાઓનો મામલો છે.
એ છે કે હવે મને દેખાડે છે કે સાંભળ, મેં અહીંયા આગળ હું જોઈ રહ્યો છું મેં શું કરેલું છે. મેં જોયું કે મારા ગામમાં એક બુઢી ઓરત પસાર થતી હતી, તો એ બુઢી બિચારી ડોસી જાતી હતી કે કાંઈ કર્યું નહોતું, ખાલી એની બાજુમાંથી પસાર થયો. મને એમ શું બિચારી ડોસી છે એહતરામ કર્યો. મેં એહતરામ થઈ ગયું, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એ છે કે તારી નેકી લખવામાં આવી છે યાર, કે તે તેનો રિસ્પેક્ટ કર્યો થઈ ગયો, તેને એહતરામથી સલામ કરી હતી, એ નોટ કરવામાં આવી છે તારી સલામ. એ નૂર બની ગઈ માં આગળ. પછી કે મારા ગામની અંદર હું જોયો, ગામડું હોય તો ગામડું હોય ને, ગામડામાં ગધેડામાં સામાન લઈ જાય, ગધેડામાં કે છે એક માણસ ગધેડામાં સામાન લઈ જતો હતો. મારું ધ્યાન ગયું કે ગધેડામાંથી સામાન પડે છે, હું દોડીને એની સામાનને પકડીને બચાવી લઉં છું, પડવા નથી દેતો. અને કે છે જોઈએ એ નોટ કરવામાં આવ્યો છે, આ નૂર બની ગઈ તારી કામ, એ નૂર બની ગયો, એ તારી નેકી લખવામાં આવી છે. મારા ગામની અંદર કે એક માણસનો ગધેડો ખોવાઈ ગયો હતો, બિચારો વ્યાધિમાં હતો. એ કે મને એના ઉપર એવો રહેમ આવ્યો કે હું સવારથી સાંજ સુધી એના ગધેડાને ગોતવા માટે બહાર નીકળી ગયો. આખો દિવસ મેં એના ગધેડા માટે પસાર કર્યો. કે છે કે મારી આ નેકીના બદલામાં મને એટલો અજર મળ્યો, એટલો સવાબ આવ્યો, મેં વિચાર પણ નહોતો કર્યો કે આ નેકીમાં મને એટલું બધું મળી શકે. એ છે કે હા, કે અલ્લાહના બંદાને રાજી કર્યો હતો ને, અલ્લાહના બંદાને ખુશ કર્યો હતો, એટલા માટે તને આ નૂર એનો સવાબ છે. પછી કે છે હવે તે જે અલ્લાહના બંદાઓ સાથે, અચ્છા અહીંયા આપણે બધું લાગુ પડે છે. આ જે વસ્તી છે ને, આ બધી જે આપણે વસ્તી સાથે સારું કરે ને, આ બધું નોટ થાય. અલ્લાહના બંદામાં મોમિનની વાત નથી, મોમિનનો મર્તબો બહુ વધારે છે, મોમિનનો દરજ્જો. પણ અલ્લાહના બંદાઓમાં કોઈના પણ સાથે નેકી કરી શકો, કોઈને પણ ખવડાવી શકો, કોઈની તકલીફ દૂર કરી શકો, સોશિયલ કામ, આ બધું છે ને નોટ થાય છે. અલ્લાહની ખુશી માટે આવેલા કામ છે ને, આ બધું એક નૂરની શકલમાં સવાબ અને અજર બની રહ્યું છે માં. પછી કે હવે તને એ પણ દેખાડે કે તે દુનિયામાં બંદાઓ સાથે ખરાબ શું શું કર્યા હતા. એ કે છે મને દેખાડવામાં આવ્યું, મારા ઘરે કોઈ આવવાનું હતું, એના માટે મારા ઘરે ફ્રૂટ કાપવામાં રાખ્યું હતું. કોની માટે? કોઈ આવવાનું હતું એના માટે. એ હું ખાઈ ગયો તો મને કહેવામાં આવ્યું કે શું કામ ખાઈ ગયું, તારા માટે નહોતું. બીજાના હિસ્સાનું ફ્રૂટ હું ખાઈ ગયો, એનો મને સવાલ પૂછવામાં આવ્યો, શું કામ ખાઈ ગયો તું, તારા માટે નહોતું, કેમ કોઈનો હિસ્સો ખાઈ ગયો તું. કોઈનો વિચાર કરો, પોતાના ઘરમાં પણ અગર કઈ હોય ને બીજાના હિસ્સાનું ખાઈ લે તો આવા દંડા પડે છે. બીજાના હિસ્સાનું ખાશું તો કેટલા દંડા પડવાના છે, કોકના માલ ખાશું તો કેટલા ફટકા પડવાના છે. ઉપર વિચાર કર્યા ક્યાં કે મારા મદ્રેસામાં મારી સાથે એક છોકરો ભણતો હતો, એનું સ્ટીલો લઈને આવી ગયો, એની પેન્સિલ સ્ટીલો, બચ્ચાઓ ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજો. એ કે હું સ્ટીલો લઈને આવી ગયો, એનો ઘરે આવીને એને પાછો ના આપ્યો, મારી બેન લઈ ગઈ, એ વાપરતી થઈ ગઈ, બેન પાછો ના આપ્યો, આ દેશી મને આ ભોગવવાનું છે, મને દેખાડવામાં આવ્યું, શું કામ પેલા સ્ટીલો લઈ ગયો તું, એ વાત દેખાડવામાં આવ્યું. એ બીજાનો હક હતો, કેમ તું ખાઈ ગયો, શું કામ તે લઈ લીધો સ્ટીલો, એનો અસાબ અહીંયા તારે ભોગવવાનો છે. એક્ઝામમાં કેટલા લોકો 30 મારે ખબર છે ને બચ્ચાઓ, સાચી વાત છે ને, 30 મારે કે ના. એ કે છે હું એમ કરતો હતો, મને કહે છે, એ કે છે મારી બાજુમાં છોકરો હતો, એક્ઝામ ચાલુ હતી ને તો એને ઘડી ગઈ ડગાવું, એટલે ક્વેશ્ચન દ્વેનો જવાબ દે ને, એટલે દ્વેનો જવાબ દે ને ઘડી ઘડી એનો ડગાવું કે મારી બાજુમાં, તો મેં એનો વખત લઈ લીધો, એનો ટાઈમ મેં લઈ લીધો, મારા હિસાબે એનો સમય ગયો ને લખવામાં, એનો સમય જે ગયો ને, હવે મને અહીંયા પૂછવામાં આવે છે કે એનો સમય શું કામ ખાઈ ગયો હતો, કે એનો જવાબ નહીં આવે. બચાવ, સમજાય છે ને, કોઈનો સમય બી ખાશું ને આપણે બંધાનો, એ સમયનો જવાબ બી આપવાનો છે આપણે. જેની ચીજ હતી તો મને દેખાય તો તમને બયાન કરું. 3 ચીજો બયાન કરી, એના સિવાય બી ઘણી બધી ચીજો હતી. એના પડોશીના જે હક હતા એના બારામાં પૂછવામાં આવે છે એને. હા, એક વખત તો એવું થયું કે ઘણી ખબર ને, અમુક લોકો શરીરમાં કઈ નુકસાન વાળા હોય, કોઈ અપંગ હોય, પગથી દંગડા હોય, કે કોઈના હાથમાં ખામી હોય, કોઈની આંખ ખરાબ હોય, તો આપણે ઘણી ફેર આપણા દોસ્ત બાજુ હોય ને, આપણે જરાક જોતો કરે ને આવું, આપણે આ ઇશારો કરીને હસે પછી જોતો જરાક
કે મને એ પૂછવામાં આવ્યું કે શું કામ તે ઈશારો કરીને કીધું કે ઓલાની ખરાબીને દેખાડી હતી, કે એનો હક હતો એ કે હવે અહીંયા તને એનો અઝાબ ભોગવવાનો છે. એ બી પૂછવામાં આવ્યું બંદાના હકમાં. વિચાર કરે મારા અઝીઝો, આપણે શું શું જવાબ આપવાના છે અલ્લાહના બંદાઓના હક બારામાં. એ છે મારી નેકીઓ અને મારી બુરાઈઓ આ બધી સામ્યાથી અહીંયા આગળ છે મને અઝાબ આપવામાં આવે છે, મને ભૂખના અઝાબમાં રાખવામાં આવ્યો. અહીંયા આગળ મારી પર ભૂખનો અઝાબ આવ્યો. એવી મને ભૂખ લાગી, એવી શદીદ અને ખતરનાક ભૂખ. રમઝાન મહિનામાં જરાક ભૂખ લાગે તો જરાક ગબડાય આવે, જરાક જ ગબડાય આવે. અહીંયા કે મારા શરીરની હાલત ખરાબ થઈ. મેં આવી ભૂખ કોઈ દિવસ વિચાર નહોતી કરી. એવી ભૂખમાંથી મને પસાર કરવામાં આવ્યો અને આ દર્દનાક અઝાબમાંથી મને પસાર કર્યો. દર્દનાક અઝાબમાંથી એટલું જ નહીં, બલકે અહીંયા આગળ મને શું કરવામાં આવ્યું એ કે ઓલી જે મારી નેકીઓ હતી ને એ ફરિશ્તાએ કાઢી બધી. પછી કે હાલ હવે મારા સાથે મને લઈ જાય છે અને જેટલા મારા જે બધા પડોશી ને બધાના જે હક મેં ખાધેલા હતા અને હકના બંદાઓના હક હતા ને એને રાજી કરવા માટે મારી નેકી આપવામાં આવી. હવે તું રાજી થઈ જા ને ભાઈ. એક તો આપણી પાસે હોય થોડીક એવી નેકી, જરાક એવી નેકી હોય અને એ બીજાને હાઈલી જાય રાજી કરવામાં. આપણે વિચાર કર્યો એ કે છે મારી નેકીઓ આપીને એ લોકોને રાજી કર્યા. પછી આ રીતના અને પછી મને આજે અઝાબ થયો, શદીદ ભૂખ મારા ઉપર ગિરફ્તાર થઈ અને જ્યારે હું આ અઝાબમાંથી પસાર થયો અને આગળ વધુ છું તો એક મોટો એક સુફરો મને દેખાડવામાં આવે છે. એક અબાધ સુફરો હતો, એની અંદર જાત જાતની નેમતો રાખેલી હતી અને અબાધ ખુશ્બુ આવતી હતી એમાંથી. અને મને આગળ જઈને ખબર પડે છે કે આ સુફરો ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામને રાખવામાં આવ્યો છે. તમે જો આપણા ઇમામો આપણને વાય પણ નજાત આપી રહ્યા છે. પહેલા સ્ટેપમાં કોણે નજાત આપી? ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પ્યાસથી નજાત આપી. બીજા એતાજમાં ઇમામ હસન અલૈહિસ્સલામે ભૂખથી નજાત આપી. પણ વિચારમાં તો છે કે પહેલા ઓલા અઝાબમાંથી પસાર થવું પડશે. કે છે કે આપણે ડાયરેક્ટ એમ વિચારીને ખરાબ કામ ન કરે કે ઇમામ તો છે જ તેને, એમ વિચારીને આપણે બધું દઈ નથી રાખવાનું. વિચાર કરવાનો છે અમલ કરતા પહેલા. આ બે એતાજના આ રીતના પસાર થાય છે. ઇન્શાઅલ્લાહ 3, 4, 5, 6, 7 આ બધા તમારી સમક્ષ ઇન્શાઅલ્લાહ બયાન કરીશ. ઘણી બધી નસીહતો અને લેસન જે આપણે આ દુનિયામાં શીખવા જેવી છે ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું. અને આ મુબારક મહિનામાં જેમાં આપણે આપણું દિલ નરમ હોય છે કે આપણે કોશિશ કરી શકીએ છીએ પરવરદિગારની બારગાહમાં દુઆ કરે ખુદાવંદ યાર આપણને બધાઈને આ નસીહતો ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર આપણને અમારી ઇસ્લાહ કરવાની, સુધારણા કરવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા આ મહિનામાં અમને તારી નજદીક થવાની તૌફીક અતા ફરમાવે. અમારા ગુનાહને સગીરાઓ કબીરાને માફ ફરમાવો. અમારા પર મુમીનની મગફિરત ફરમાવો. પરવરદિગાર આ મહિનામાં વધારેમાં વધારે તારી ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાત, તિલાવત, નમાઝ શબની તૌફીક અતા ફરમાવો. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. अपने इमाम ने मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.